ઠંડીમાં ગરમા ગરમ જો આવી કચોરી મળી જાય તો ખાવાની મજા પડી જાય એકદમ। ફરસાણની દુકાન જેવી જ બનશે, ફૂલેલી ફૂલેલી। આપણે બે અલગ રીતે ભરવાની રીત સાથે આજે હું તમને બતાવીશ અને એક સ્પેશિયલ મસાલા સાથે આપણે કચોરી જે બનાવશું, જેથી આપણી કચોરી અસલ ફરસાણની દુકાન એકદમ ફૂલેલી ફૂલેલી અને ખસ્તા બનશે। તમે જુઓ તેમ અંદરથી કાચી પણ નહીં રહે, તળાઈને એકદમ ક્રિસ્પી થઈ જશે અને એકદમ સ્પેશિયલ લીલા મસાલા સાથે આપણે બનાવીશું। જે આ ચટણી કે એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। આ લીલો મસાલો જે આપણે બનાવીશું તે કચોરીને એકદમ ફરસાણ જેવો જ ટેસ્ટી ટેસ્ટ આપશે, જે સ્ટ્રીટમાં મળે છે તેવી જ બનશે। તો કચોરી બનાવવા માટે આપણે પહેલાં તેનો લોટ બનાવી લઈશું। અહીં મેં ઘઉંના લોટમાંથી જ બનાવી છે, મેંદા વગર, તો પણ તેના જેવી જ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। આપણે 2 કપ જેટલો રોટલીનો રેગ્યુલર લોટ લઈ લઈશું ને તેમાં 1/4 કપ જેટલો આપણે રવો એડ કરીશું। ન હોય તો તમે ભાખરીનો લોટ પણ એડ કરી શકો। એટલે 2 કપ સામે આપણે અડધા કપ જેટલો ઝીણો રવો લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલા અજમા એડ કરીને હાથથી ક્રશ કરીને એડ કરીશું। અજમાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને પચવામાં પણ હળવા રહેશે। હવે તેમાં આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટમાં તેલને બરાબર મસળીને મિક્સ કરીને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે। જો ઓછું લાગે તો તમે થોડું એડ કરી શકો, તમે ઘીનું મોણ પણ આપી શકો, તેનાથી પણ કચોરી ક્રિસ્પી બનશે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધી લેવાનો છે। તમે જુઓ તેમ રોટલી જેવો નહીં કે પછી પરાઠા જેવો પણ નહીં, એકદમ કઠણ જે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી લેવાનો છે। અને લોટને આપણે હવે જ્યાં સુધી મસાલો બનાવીએ ત્યાં સુધી રેસ્ટ આપી દેવાનો છે। હવે જે લીલા મસાલાની મેં વાત કરી હતી તે પહેલાં આપણે બનાવી લઈશું। ચટણી જારમાં આપણે પહેલાં તો અડધા કપ જેટલા ગાંઠિયા એડ કરીશું અને 2 ચમચી જેટલા સિંગદાણા, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા સૂકા ધાણા અને 2 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું। અડધા કપ જેટલું લીલું લસણ એડ કરીશું અને અડધા કપ જેટલા લીલા ધાણા આવી રીતે રફલી ચોપ કરીને એડ કરી દઈશું ને એકદમ અધકચરું વાટી લઈશું। સિંગદાણા કે પછી ગાંઠિયા ન હોય તો તમે ચવાણું પણ એડ કરી શકો, તેનાથી પણ ટેસ્ટ સરસ આવશે। એકદમ અધકચરું વાટી લેવાનું છે, પેસ્ટ જેવું નહીં। આવી રીતે તમે જુઓ તેમ મસાલો આપણે આવી રીતે ક્રશ કરવાનો છે। આ મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કચોરી માટે તુવેર લઈ લઈશું। તુવેરના દાણા મેં અહીં 500 ગ્રામ લીધા છે। 700 ગ્રામ જેટલી તુવેરમાંથી 500 ગ્રામ જેટલા તુવેરના દાણા નીકળી ગયા છે। તમે જુઓ તેમ એકદમ ફ્રેશ અને મોટા દાણાવાળી દેશી તુવેર જે આવે છે તે લીધી છે। ગ્રાઇન્ડર જારમાં તેને એડ કરી દઈશું અને અધકચરી તેને પણ આપણે પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવીને અધકચરી વાટી લેવાની છે। તમારે ક્વોન્ટિટી વધારવી હોય તો તમે થોડા વટાણા પણ અહીં એડ કરી શકો, લીલા વટાણા કે પછી બાફેલા 2 બટેકા પણ એડ કરી શકો, પણ એકલી તુવેરની કચોરી એકદમ જે બહાર મળે છે તેવી જ બનશે। હવે તુવેર અધકચરી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે મસાલો બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું કે આવું નોનસ્ટિક પેન મૂકી દઈશું અને તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। તેલ તમે ઓછું નાખશો તો પણ ચાલશે। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને 4 મોટી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને આ બધું બરાબર તતડીને ફૂટીને સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું છે। આપણે તલને પણ સરસ એવા ક્રિસ્પી ક્રન્ચી થવા દઈશું સતળાઈને। તલ સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે જે તુવેરને અધકચરી વાટીને તૈયાર રાખી હતી તે તેમાં એડ કરીશું અને તેલમાં બરાબર મિક્સ કરીને સાતળવાની છે 1 થી 2 મિનિટ માટે, જેથી તુવેર સરસ એવી ગરમ થઈ જાય। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું। મીઠાથી તુવેરના દાણામાંથી જે પાણી છૂટશે તેથી તુવેર જલ્દી ચડી પણ જશે। અને હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને બરાબર મિક્સ કરીશું અને 4 થી 5 મિનિટ માટે ઢાંકીને આપણે તેને ચડવા દેવાની છે। તમે તુવેરના દાણા બાફીને પણ લઈ શકો, પણ જો ફરસાણ જેવો મસાલો બનાવવો હોય તો તુવેરને આવી રીતે સાતળીને મસાલો બનાવવાનો। તુવેર બાફવાથી તેમાં પાણી ચડી જાય છે અને સ્વાદમાં મોળી પડી જાય છે। એટલે આપણે આવી રીતે સાતળીને મસાલો બનાવશું તો એકદમ ટેસ્ટી બનશે। વચ્ચે વચ્ચે ચલાવતા જઈને આપણે 5 મિનિટ સુધી
તુવેરને આવી રીતે ચડવી લેવાની છે। હવે સરસ એવી તુવેર ચડી ગઈ છે। તેમાં જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તે એડ કરીશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। અને આ બધી જ વસ્તુને 1 થી 2 મિનિટ સુધી મિક્સ કરતા જઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું। સરસ એવો મસાલો તમે જુઓ તેમ મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને મસાલાને આપણે એકદમ ઠંડો પડવા દેવાનો છે રૂમ ટેમ્પરેચર ઉપર। પછી જ આપણે તેની ફિલિંગ બનાવીને કચોરીમાં ભરીશું। તમે જુઓ તેમ એકદમ મસાલો ઠંડો પડી જવા દેવાનો છે જેથી એકદમ છૂટો છૂટો થઈ જાય, ચીકણો ન રહે। હવે લોટને આપણે ખોલીને 2 મિનિટ માટે મસળી લઈશું ને એકદમ કૂણો પાવી જાય તેવો કરી લઈશું। પછી તેમાંથી રોટલીની સાઇઝના નહીં પણ એકદમ નાની નાની પૂરીની સાઇઝના લુવા બનાવીશું। આપણે અહીં 2 રીતે કચોરી બનાવવાની છે। એક તો જે આપણે રેગ્યુલર બધા ઘરમાં બનાવીએ છીએ તે રીતે ભરીશું અને એક જે ફરસાણની દુકાને કચોરી જે ફૂલીને દડા જેવી બનાવે છે રાઉન્ડ શેપમાં તેવી બનાવીશું। ઘર જેવી બનાવવા માટે આપણે આવી રીતના મીડિયમ સાઇઝની રોટલી કે પૂરી વણી લઈશું। આવી પતલી પણ નહીં ને જાડી પણ નહીં તેવી। પહેલાં આવી રીતે બધી જ નાની નાની પૂરી વણી લેવાની છે। મસાલો એકદમ ઠંડો પડી ગયો છે। હવે તેમાં કચોરીની સાઇઝના પહેલાં તો આવા નાના નાના બોલ્સ બનાવી લઈશું જેથી કચોરી ભરતી વખતે આસાની રહે અને ફિલિંગ પણ બરાબર બધામાં એકસરખી રીતે ભરાય તે માટે મસાલો ઓછો કે વધારે ન થાય એટલે આપણે પહેલાં તો આવી જ રીતે બધા એકસરખા બોલ્સ બનાવી લેવાના છે। હવે જે આપણે રોટલી કે પૂરી વણીને રાખી હતી તે પહેલાં લઈ લેશું અને તેમાં વચ્ચે આવી રીતે કચોરી બોલ્સ મૂકીશું અને એક સાઈડથી આવી રીતે ફોલ્ડ કરતા જઈને બધો જ ભાગ વચ્ચેથી ભેગો કરી લઈશું અને બોલ્સ બનાવી લઈશું। અને પછી જે ઉપરનો લોટ વધારે છે આવી રીતે તે કટ કરીને વચ્ચેના ભાગને દાબી દઈશું ને આવી રીતે બંને હથેળી વચ્ચે આવી રીતે ફોલ્ડ કરીને લઈ લઈશું। આ જે આપણે ઘરે કચોરી બનાવીએ છીએ તે જ ટ્રીક છે। તો બધી જ પૂરીને આવી રીતે વચ્ચે ફિલિંગ મૂકીને આપણે બનાવી લઈશું અને હવે જે ફરસાણની દુકાનમાં બનાવે છે તે રીતે બનાવી લઈશું। પૂરીની સાઇઝનો લુવો લઈને હાથથી આવી રીતે ફેલાવી દઈશું આપણે એક સરખો પહેલાં તો અને પછી એક સરખું આમ જાડું પણ નહીં ને પતલું પણ નહીં તેવું રાઉન્ડ શેપમાં પડ તૈયાર કરીશું અને વચ્ચે ફિલિંગ મૂકી દઈશું અને પછી એક બાજુથી ખૂણો ઊંચો કરીને આવી રીતે બધી જ બાજુથી ઉપરથી ભેગું કરી વધારાનો લોટ કાપીને 2 હાથ વચ્ચે જેમ આપણે લુવો બનાવીએ છીએ એમ તેમ હળવા હાથે બોલ્સ જેવું કરી લઈશું। તમે જુઓ તેમ બંને એકદમ ઇઝી રીત છે પણ આ ફરસાણ જેવી બનાવવા માટે આ સ્ટ્રીક ખૂબ જ સરસ છે। કચોરી એકદમ ક્રિસ્પી બનશે। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પહેલાં તો જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ આપણે કચોરી ડૂબે તેટલું મૂકવાનું છે, ઓછું નહીં કે વધારે પણ નહીં। કચોરી ડૂબી જાય તેટલું તેળિયું આપણે ભરી દઈશું અને તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ લો જ રાખવાની છે અને ધીમે ધીમે તેમાં કચોરી એડ કરીશું આપણે। તળાતા લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે। બંને બાજુ આપણે આવી રીતે ફેરવીને એકદમ ગોલ્ડન કલરની તળી લેવાની છે। ગેસની ફ્લેમ લો ફ્લેમ ઉપર જ તળવાની છે જેથી તમારી કચોરી ફરસાણની દુકાન જેવી ખસ્તા ક્રિસ્પી અને પડી રહેશે તો પણ ઢીલી નહીં પડે તેવી બનશે। ચમચીથી આવી રીતે બંને બાજુ પલટાવતા જઈશું। 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તમે જુઓ તેમ કચોરી એકદમ બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થઈ ગઈ છે। સેજ પણ ઉતાવળ કર્યા વગર આવી રીતે આપણે બધી જ કચોરી તળી લેવાની છે। તમે જુઓ તેમ એકદમ સરસ એવી ખસ્તા ક્રિસ્પી કચોરી બનીને તૈયાર થઈ છે। જો તમે ક્યારે આવી રીતે લીલો મસાલો બનાવીને કચોરી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ક્રિસ્પી ફરસાણ જેવી જ બનશે। મારી ચેનલ ઉપર નવા હો, મારે રેસીપી વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં અને તમે પણ જો આ રીતે કચોરી બનાવતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો તે જરૂરથી કહેજો। તો એકદમ ખસ્તા ક્રિસ્પી અને ફરસાણ જેવી જ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે।
ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.